નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. રાત્રે મિત્રો આપણે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો કયા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે અત્યંત ભારે વરસાદ ને છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે. કયા વિસ્તારોની અંદર આજે તેનું રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર વરસાદ છે તે નથી પડવાનો. અમુક જ વિસ્તારોની અંદર આજે વરસાદ છે તે પણ પડવાનો છે. કારણ કે મિત્રો આજે 28 તારીખે થોડી ઘણી મિત્રો વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો ડુંગરપુરના જેટલા પણ વિસ્તારો છે, દાહોદના જેટલા પણ વિસ્તારો છે, રતલામના જેટલા પણ વિસ્તારો છે, આ જે સિસ્ટમની અસર છે તે મિત્રો આજે અડધા ગુજરાતની અંદર તેની અસર છે તે જોવા મળવાની છે. વાત કરીએ તો મિત્રો પાલનપુર આપણે વાત કરીશું તો મિત્રો પાલનપુર, ત્યાર પછી જો પાલનપુરથી મહેસાણાથી અમદાવાદ આટલા વિસ્તાર આ ભાગોની તેની અસર છે તે ઓછી જોવા મળવાની છે. વધુ અસર છે તે આ વિસ્તારોની અંદર છે તે જોવા મળવાની છે. ત્યાર પછી મિત્રો ઉદયપુર છે, ડુંગરપુર છે, દાહોદ છે, આ બધા વિસ્તારોની અંદર છોટા ઉદેપુર છે, અરવલ્લી છે, મહીસાગર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠાઓ છે, તેવા વિસ્તારોની અંદર આજે વરસાદની તીવ્રતામાં થોડો ઘણો ઘટાડો છે તે જોવા મળે છે. કારણ કે મિત્રો તે વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે. ભારે અતિભારે વરસાદ છે તે મિત્રો કયા વિસ્તારોની અંદર પડશે તે પણ સંપૂર્ણ માહિતી છે તે આપી દેવાના છે. ત્યાર પછી મિત્રો છોટાઉદેપુરના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠા અરવલ્લીના જેટલા પણ વિસ્તારો છે, મહીસાગરના વિસ્તારો છે, છોટાઉદેપુર છે, જે પૂર્વ વિભાગના જેટલા પણ વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ફક્ત મિત્રો દાહોદની અંદર જ મિત્રો છે તે રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ફક્ત મિત્રો દાહોદનો જેટલો પણ દાહોદ જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો જે બીજા બધા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર છે તે મિત્રો ઓરેન્જ એલર્ટ અને જે યલો એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ત્યાર પછી મિત્રો આવા બધા વિસ્તારોની અંદર છે તે મિત્રો જે યલો એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. કારણ કે મિત્રો જે કાલે 29 તારીખની પણ વાત કરું તો 29 તારીખે વરસાદની અંદર મિત્રો થોડો તીવ્રતામાં થોડો ઘણો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. આજે 28 તારીખથી જ વરસાદની અંદર ઘણો બધો માત્રાની અંદર ઘટાડો છે તે આપણને જોવા મળી રહ્યો છે. કારણ કે મિત્રો કાલની તમે અપડેટ પ્રમાણે વાત કરું તો કાલે મિત્રો 27 તારીખે ઘણા વિસ્તારોની અંદર છે તે મિત્રો રેડ એલર્ટ તે પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તે બધા વિસ્તારોની અંદર કાલે રેડ એલર્ટ હતું. આજે છે મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કારણ કે મિત્રો કાલના કરતાં આજે મિત્રો વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. અને સાથે સાથે મિત્રો વાત કરો તો કાલે પણ મિત્રો જે આજે છે મિત્રો 28 તારીખ અને મિત્રો 29 તારીખ બહુ બધા જે વિસ્તારોની અંદર છે તે મિત્રો વરસાદની તીવ્રતામાં આપણને ઘટાડો જોવા મળવાનો છે. અને 1 તારીખથી સંપૂર્ણ ગુજરાતની અંદર આપણને વાદળછાયું વાતાવરણ છે તે નહીં જોવા મળે. ક્યાંક ક્યાંક મિત્રો વરસાદી ઝાપટા જોવા મળશે. કારણ કે મિત્રો 1 તારીખથી વરસાદની તીવ્રતામાં એકદમ ઘટાડો આવી જાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે મિત્રો ગુજરાત ઉપર 2 સિસ્ટમો છે તેની અસરો હજુ સુધી આપણને જોવા મળી રહી છે. એક સિસ્ટમ હતી તે મિત્રો રાજસ્થાન ઉપર હતી અને જે બીજી સિસ્ટમ ગુજરાત ઉપર હતી. કારણ કે મિત્રો ગુજરાતના અડધા જ વિસ્તારોની અંદર તેની અસરો છે તે જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર તેની અસરો છે તે જોવા નથી મળી. તો ચાલો બીજી અપડેટ સાથે ફરી મળીશું. રજા આપશો. વંદે માતરમ.